વચ્ચે પણ હસતા રહીશું તો ચોક્કસ ઈશ્વરને ગમતા રહીશું. તો આજના આપણા બ્લોગની શરૂઆત કરીએ અને આજનો આપણો દિન આપ સૌનો શુભમય અને મંગલમય રહે એવી શુભકામનાઓ સાથે આજનો બ્લોગ તો છે ને એકદમ ફેન્ટાસ્ટિક જવાનો છે. આજે આપણે મળવા જવાનું છે કે અમારા મોજીલા, અમારા ફેવરિટ અને વડીલ કહીએ તો વડીલ અને જયદીપના ફ્રેન્ડ કહીએ ને તો ફ્રેન્ડ એવા મસ્ત મજાના માણસને મળવા જવાનું છે. તો વ્લોગ એન્ડ સુધી જોતા રહેજો, બહુ જ મજા આવવાની છે, બહુ જ કોમેડી થવાની છે. અને અત્યારે છે ને ખાસ વ્લોગનું સ્ટાર્ટિંગ આપવા માટે અમે એક મસ્ત પ્લેસ ઉપર ઊભા છીએ. આમ એકદમ નેચરલ એટમોસ્ફિયર બહુ મસ્ત છે. તમે આમ જરાક જોવો બેકગ્રાઉન્ડ, એક નંબર વ્યૂ આવે છે સામે. આમ જોઈ લો કેમ, બાકી જોરદાર લોકેશન છે. અને આપણે છે ને જાય છીએ આજે પડદરી ગાડી લઈને, આપણી બંટોડી લઈને જાય છીએ આજે પડદરી ને બહુ મજા આવવાની છે. અને લોકેશન એક નંબર છે ભાઈ, પવન એક નંબર આવે છે. જોકે આમ નામ તો નથી જવાનું, ગાડી બે જવાનું છે, પણ મજા આવવાની છે ચોક્કસ. જોતા રહેજો, સાહેબને દેખાડી દઉં. તો સાહેબ તો જગો મગો છે હો, બાકી આવી જાય. ખરેખર તો અહીંથી જવાનું મન નથી થયું લોકેશન હે, કારણ કે પવન આવે છે એકદમ જોરદાર. જોઈ લ્યો કેમ, બાકી આપણે જવાનું છે અત્યારે લોકેશન આવે છે એક નંબર. ધીસ ઇઝ અવર ધન્નુ. હાલો તો આપણે જઈએ હવે, નકર મોડું થશે. હાલો હાલો તમે બધા ક્યાં? હાલો હાલો બધા હાલો, કઈ જવાનું નથી. હમણાં બાપુને દેખાડી કોમેડી રિએક્શન જોવાની મજા આવશે. બાપુને ગોતવા વગર આપણે બાપુની ગાડી એ રહી જો મિની લીવ ના હો ભાઈ. એવા ફોટા આલે જો, સેલ્ફી વાલે સેલ્ફી. કઈ હોય યાર બાપુ, ગ્રીનરી એમ છે હો, પણ મજા આવે એવું છે બધું. હજી ઓલી બાજુ એ બેઠા. હું કે બાપુ ફોન ન કરે મારે બટા. બાપુનો બગીચો બાર બોર્ડ માર દઉં. બાપુ બાપુનો બગીચો, બગીચો ને બાપુનો બગીચો. ગેસ તો માણા નહીં થાય કા? ધોવાડા કાઢ નાખે ને આ પાછો ઓમ ધોવાડા કાઢ. આ છૂટે ને જયદીપ, હા તો 3-4 મકાનમાં કોઈ માણસ ઊભું ન રહે ને હટાઈ જાય. તો બેવડું હતું તો તારત. અને જે આ ગેસ છે ને એ બહુ તાર હજમેથી છે ને એનો કાયદો 10 ફૂટો થઈ. હા એ છૂટે એટલે 10 ફૂટ બંધ માન, ત્યાં સુધી માણસ ઘાયલ કરે. કા કોઈને આની ગરમી હોય ને તો આ ગોળી સારી કામ કરે. ચોકલેટ ગોળિયા. મને કે જો તને કઈ થાય નહીં, એમાં ગોળી નાખેલી હે ને એટલે થાય તો કાલથી બંધ કરી દેજો, બસ ખાવાનું. તો કાલથી ના થાય ને તો બંધ કરી દેવી, ન થાય ને તો તો સારું બાજુને કહી દેવાનું કે ભાઈ કાલથી છે ને કે આમ આવેલો આઈસ્ક્રીમ ગમે ત્યાં ગોતી આવો. ગોતિયો. અને મારે ખાવો છે એમ. આમાં મને ફાયદો ઘણો થયો એમ કે આ છે ને આને આ દેશી ભાષામાં શું કહે, અને કારેલા કે ને સુધરાઈમાં આને શું કહે, ઝુમકડા કહે. જમકડા ઘીહોડા ઘીસોડા. ને ઈ ટમેટીનો રોપ છે જોઈ ક્યાં નાના નાના રોપી. ઈ છે ને આ બી લીધું ને અહીંયા જો અહીંયા 40 રૂપિયા. બાપુ આ શું હે? ભાઈ આ એ પપૈયું, હજી નાના નાના સાદી ભાષામાં પોપિયો કહે ભાઈ. પોપિયો કે સ્કોર્પિયો?
એ બાપુ બા એમ કે ચા બનાવો ફઈ ના પાડે. ઈ ભલે ને એમાં ઈ બેયને મતનો નોકો નોકો હોય ને. તો તમારે જેટલો પડ્યો હોય. પણ ક્યાં પડ્યો છે બે? તું સમજતી નથી બેન. ના ના હું તો આ મારી બેન ને કહું. કે આ બધું કે ને કહેવાય. હા? જો, આપણા માણસને કોઈ સારું કહેવાય નહીં. ભાઈ આ તો હવે કાંઈ ને કહેતા બસ ઠેકલે તું કાંઈ ન કહી તો લે હું વાંધો નહીં. હું તપા કર દઉં બરાબર. કેમ કરે બાપુ? આમ કાંઈ એમ કરે ને કાકા આમ પિચકારી બોલે તારો. મને કીધું બાપુ ઘડી કીધું હોજો ચડાવી દીધું આમ જો. હા જો આવે ને મસર આવે ને જયદીપ અમારી ત્યાં મીટિંગ થાય મસરની. સમજો એ એમ કે બાપા અમે તમને દાદા નહીં કહી પણ જે અમુક માણસોને તમે જણાવજો. નવું લોહી નવું લોહી અમને ખબર પડે ને કેનો ખારો મોરો એમાં તઈ કેટલી જાય ને. અમુક તો એ લોહી પીને પણ માંદા પડે હો એ. હા એ માંદા પડે. ત્યાં ડૉક્ટર છે ને એમ કહી દે કે આ ખલાસ મચ્છર માંદા પડી જાય. મસર ગુજરી જાય પછી બેન એને માછીને આવતા હોય ને. અમુક છોકરી માથા ભરી હોય તો એ પાસે શું કરે ખબર? એ ખાધા રાખે ને ઓલાને અમે ડારો મારતી જાય. હા મફત થોડોક દેશો અને પછી હું એને હૈદરાબાદ હલાવી દીધો એને હું દીધું બિચારો એક તો 20 રૂપિયામાં બિચારાને પીધી ખેંચી લે કા? 20 રૂપિયા બતે ને ક ખેંચી લે. પાણી પીવા. રાખી પડખા ફેરા રાખે કે આજ કરે નફો હતો એ ખેંચી ગયો. એટલે પછી કોરી પૂરી માગે એમ. હે છેલ્લે કોરી પૂરી પણ માગે. બેન ઈ 5 તો કોરી ખાવી જ પડે ને એમ કે 5 માં પરમેશ્વર હોય ને 5 પૂરી તો ઈ પૂરી કરે 5 પૂરી તો ખાવી પડે ને એમ કે. અને ઓલે પછી ઘીરે જઈને ઘરવાળી હમી જ બાજે ઓલો પોલો હોય ને એમાં બટાટા નાખે ને મસાલો મસાલો. ઈ ઓલી બાઈ એવું ન ગોતે કાંઈ એ ઓલી કડકડ ગોતે પણ કાંઈમાં ક્યાં તો નાખવાનો હતો કાકા આયા લઈ લો બે ત્રણ તેમ ખાઈ જાય એ પાસે તો પૂકી જ જાય અને એમ કે દીકરા તું શું ખાટી ગયો 20 રૂપિયામાંથી પછી 30 વી માં તો ઓલાને બેન રાતે તાવ આવે સવારે ઉઠીને એમ જ કે મારે દવા લેવા જ આવી. મેળ્યું ટપે માસીન ઘરે જવું આમ સામે જો દેખાય માસીન ઘરે આ મેળી દેખાય ને ત્યાં જવા હારું આ ટપવું પડે બધું. મેળ્યું ટપે. હાલો હાલો તમારો વારો જ છે વાય વાય. વન મોર કેટલીક ટેક છે? હાલો અમે પોગી ગયા અમારા માસીન ઘરે. પોપારીનું કામકાજ હાલે છે જો અહીં. હા હા અમારા માઈસી. હું રીધી બેન સારું ને? સેલ્ફી લઉં હો. સારું ભાઈ રેડી યો શું છે તમને મજા નથી? હરખાયો પડદરીમાં માણસો ને જો. રામદેવ હે? ઓહો ના ના ભાઈ કાંઈ હસ્તી નથી. નામ તાર નામ શું બેન? ટ્વીસા. અત્યારે તો કેટલામાં ધોરણમાં હો? 4th માં. તો આટલું બધું તો આટલું બધું કેમ લેસન તારે કેમ આટલું બધું લેસન હાલે હે? ઓહો તો તને એવું નથી લાગતું તારી ઉપર અત્યારે અત્યાચાર થતો એવું લેસન આપીને? વાળ તો સારા કાપ્યા હે બેન. પછી ઓહો હો ભૂત થઈ ગઈ બેન. તો પછી શું કર્યું? આખી રાત જઈ ગઈ હે? તેને તમારે ઘરનું પાર્લર હે બેન, આપણે થોડી સલૂનમાં જવાનું હોય. ઓહ यही तो जुर्म है ना मेरा. તો તમારું એડ્રેસ ક્યાં હે પાર્લરનું? હની બ્યુટી પાર્લરનું તો નામ હે નહીં પડોદરીમાં? તો તમારો ઓફર આલે અહીંયા એક સાથે એક ફ્રી?
એટલે એમાં શું હોય? એક સાથે એક નથી હરખી બે ઓફર. બે જણા આવશે એક એક જણો એને ફ્રી. અચ્છા 2 જણા આવે તો 1 જણો એની હારે ફ્રી. હા. એમાં શું વસ્તુ આવે? આઈબ્રો વેક્સ શાઇનર ફેશિયલ શાઇનિંગ. એ બધી વસ્તુ એમાં આવે એમ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. લાઈક કરો, શેર કરો, લાઈક કરો શેર કરો બેલ આઇકોનમાં ક્લિક કરો બેલ આઇકન પર ક્લિક કરો અને અમારા હની બ્યુટી પાર્લરમાં આવતા રહેજો. અને અમારા હની બ્યુટી પાર્લરમાં આવતા રહેજો. આવજો. તમારે રોકાવું? નીકળી ગયા છીએ રાજકોટ પાછા જવા માટે અને વરસાદ ફૂલ ચાલુ છે અત્યારે. બહુ મસ્ત atmosphere થઈ ગયું છે. તો આજના આપણા બ્લોગને અહીં વિરામ આપીએ. ફરી મળીશું એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી. ગુડ નાઇટ.